નમસ્કાર, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દોરા ગામના તળાવમાં ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ફાયર કર્મીઓએ શોધી બહાર કાઢ્યો। ભરૂચના આમોદના દોરા ગામના તળાવમાં ગતરોજ એક યુવક લાપતા બન્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ મોડી સાંજે 5:30 વાગ્યે ભરૂચ જિલ્લાના દોરા ગામ ખાતે તળાવમાં ઇન્દરસિંહ સુમરાભાઈ ચૌહાણ ઉંમર 44 ડૂબી ગયાની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડી રાત સુધી વ્યક્તિની ભાળ ન મળતા આજ વહેલી સવારે ફરીથી શોધખોળ હાથ ધરવામાં આવતા કરજણ ફાયર વિભાગ તેમજ ભરૂચ ફાયર વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને પોલીસની હાજરીમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। રિપોર્ટર માંચ મોહસિન કારાપાલેજ।